નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિશાયિનમ લક્ષ્મી સહસ્રલીલાભિઃ સેવ્યમાનમ કલાનિધિમ ચતુર્ભિશ્ચ સ્ત્રીભિસ્તથા ષડ્ભૈર્વિરાજતે યોऽસૌ પંચધા હૃદયે મમ. કાલે તમને કઈ પૂછવું તો પૂછી લો, પછી શરૂ કરીએ. ના હવે આજે પણ એ જ વિષય છે ને, એટલે એમાં પછી આવશે એટલે પૂછીશું. હાસનું વગેરે ને બધું જે આવતું હતું ને એમાં કઈક પૂછવાનું હતું. હાસ્ય અને 2-3 જાતના હાસ બતાવ્યા હતા ને, એટલે એમાં કશું પ્રશ્ન હતો, પણ એ આજે હવે આવશે એટલે ખબર પડશે. આજે તો નહીં આવે, એ તો છેલ્લો શ્લોક. તમે કેતા હતા ને સુબોધિનીજી માંથી બતાવવાના છો તમે? હા, પણ એ આજે નહીં આવે. તો કેટલા બધા શ્લોક છે એ, એટલા બધા શ્લોક ની સુબોધિનીજી એક દિવસમાં થોડી પૂરું થાય. ના થાય, બરાબર છે. એટલે તમને પૂછવું હોય તો પૂછી લો, ને રાહ નહીં જોતા. પૂછવું હોય તો પૂછી લો અત્યારે. હું યાદ કરું ભાઈ, મને પ્રશ્ન યાદ કરવો પડશે. અચ્છા, તમને પ્રશ્ન જ યાદ નથી? ના એટલે બરાબર ગોઠવીને પછી યાદ કરું છું. ઓકે, બીજા કોઈને બોલવું તું? અંજનાબેન, તમારે શું હતું? ના, મને પ્રશ્ન નહોતો, પણ તમે પેલું પૂછતા હતા ને ત્યારે અમે કઈક તે વખતે કઈક યાદ આવ્યું હતું, પણ હવે એવું છે. તમને પણ ભૂલી ગયા. પેલું આપણે એના માટે કહ્યું હતું ને, જાનુ માટે ધવલભાઈ. તો એટલે જાનુમાં એવું બી છે ને કે દૈત્યોને ત્યાં એનાથી એમ કે શું કેવાય એને, શું શબ્દ વપરાય, પણ એને દૈત્યોનું જાનુ કર્યું એવી રીતે એવું પણ આવે છે ને જાનુ થી. મર્દન દૈત્યોનું મર્દન જાનુ થી થયું એમ. એ રીંગણ લીલામાં આવે. એ રીંગણ લીલામાં આવે. અચ્છા, ઘૂંટણિયા પ્રભુ કરે છે ને ત્યારે. હા, ત્યારે પણ એટલે એ વખતે દૈત્યો તો ક્યાં હોય છે, અને બીજા બધા દૈત્યોનું જયારે પણ મર્દન થયું ત્યારે કઈ જાનુ વાપર્યા હોય એવું તો આપણે નથી જોઈ શકતા. નહીં, એટલે પ્રભુના ચરણારવિંદ જે છે, જેવી રીતે પ્રભુના ચરણારવિંદ અક્ષર બ્રહ્મ રૂપ છે, અક્ષરધામ રૂપ છે, તો અક્ષરધામ ચરણ રૂપ છે કે ચરણ અક્ષરધામ રૂપ છે, એ ખુલાસો કરવો જોઈએ ને. એવી રીતે આપણે એમ કહીએ બ્રહ્મપુચ્છ પ્રતિષ્ઠા ની જે બ્રહ્મ જે છે એ પોતે આપણે જોયું હતું અણુભાષ્યના એટલે સૂત્રના અણુભાષ્યમાં કે આનંદમયાધિકરણમાં. આનંદમયાધિકરણની અંદર આપણે જોયું હતું કે બ્રહ્મપુચ્છ પ્રતિષ્ઠા. તો એમાં એમ કહેવામાં આવ્યું છે કે બ્રહ્મ જે છે એ પોતાના અક્ષરધામમાં બિરાજમાન છે. તો હવે એના કારણે કોઈક એવું ઇન્ટરપ્રિટેશન કરે કે તુલસીનો જે સમર્પણ જે છે એ કેમ કે આપણે ચરણમાં સમર્પીએ છીએ, તો તેથી કરીને અક્ષર બ્રહ્મને સમર્પણ કર્યું, બ્રહ્મને સમર્પણ ન કર્યું, કેમ કે ચરણ તો અક્ષરધામ રૂપ છે. બરાબર. એવો પૂરો પક્ષ કરે તો એને આ કહેવું પડે કે ભાઈ કયો ઓપ્શન છે, ચરણ અક્ષર રૂપ છે કે અક્ષર ચરણ રૂપ છે? આવ્યું ને સમજમાં? તો એ ભગવાનના આધિદૈવિક સ્વરૂપમાં આધ્યાત્મિક સ્વરૂપ વિદ્યમાન છે. તેથી આધિદૈવિક સ્વરૂપમાં તો આ પોસિબલ છે, પણ આધ્યાત્મિક સ્વરૂપમાં એ પોસિબલ નથી. આવ્યું ને સમજમાં? એટલે બહુ મને ક્લિયર ના થયું ભાઈ. એટલે કહેવા હું એ માંગુ છું કે ચરણ અક્ષર રૂપ છે કે અક્ષર ચરણ રૂપ છે? બોલે એવી રીતે કે પ્રભુ આધિદૈવિક સ્વરૂપે વિરાજે છે, તો એમના જે ચરણારવિંદ આધિદૈવિક છે એમાં સમર્પણ,
અને આદિ ભૌતિક છે એ અક્ષરધામ રૂપ છે. એ તો સહેલું સીધું સમજાય એવું જ છે. આધિ ભૌતિક અક્ષરધામ કેવી રીતે? આધ્યાત્મિક અક્ષરધામ રૂપ હોય ને? આધ્યાત્મિક થાય. બરાબર. અને આધિદૈવિક એ ઠાકોરજી સાક્ષાત સ્વરૂપ રીતે બિરાજતા હોય ને એમનું ચરણારવિંદ રહે આધિદૈવિક એમ. એટલે આવ્યું ને કે તુલસીનું જે સમર્પણ છે તે ને સમર્પ્યું, તેથી એમને પૂર્વ પક્ષ કરી શકાય કે અચ્છા તેથી કરીને આપણે અક્ષર બ્રહ્મને સમર્પણ કર્યું. ના. એવી રીતે અહીંયા પણ તમે એમ પૂર્વ પક્ષ કરો કે જાનુમાં દૈત્યો કેવી રીતે છે? તો જાનુ જે છે એને આધ્યાત્મિક સેન્સમાં કે આધિભૌતિક સેન્સમાં નથી લેવાના. બધાએ પ્રભુના અંગ જે છે આનંદ કરપાદ મુખો ધરાવી એમ કહે છે. બરાબર. પ્રત્યંગ જે છે એ પ્રભુના આનંદ રૂપ છે. તેથી આપણે એને લિમિટલેસ જ ગણવી પડશે, અપરિચ્છેદતા ગણવી પડશે. બરાબર. અપરિચ્છિન્નતા ગણવી પડશે. પરિચ્છિન્ન નથી તે. ના. પરિચ્છિન્ન અપરિચ્છિન્નમાં પ્રકટ થાય, પણ અપરિચ્છિન્ન જે છે એ પરિચ્છિન્નમાં કેવી રીતે પ્રકટ થાય એમ કહી શકાય કોઈ દિવસ? અસાધારણ ગુણ થઈ ગયો એ. રાઈટ. અપરિચ્છિન્ન જે છે પરિચ્છિન્ન ની અંદર અપરિચ્છિન્ન તો પોસિબલ નથી. એને આપણે એમ ન કહી શકીએ કે આ પરિચ્છિન્ન છે તેથી હવે એને અપરિચ્છિન્ન રૂપ ગણો, એવું તો ન ગણી શકાય. પરિચ્છિન્ન થઈ શકે છે, એમાં પરિચ્છિન્ન પ્રકટ થઈ શકે છે. બરાબર. તેથી કરીને આપણે એમ નથી કહેતા કે ચરણ જે છે તે અક્ષર રૂપ છે કે અક્ષર જે છે ચરણ રૂપ છે, તો અક્ષર છે એ ચરણ રૂપ છે એમ નથી કહેતા આપણે. ના. તો એની અંદર ચરણ જે છે આધિદૈવિક છે અને અક્ષર જે છે તે આધ્યાત્મિક છે. એવી રીતે દૈત્યો પણ આધિદૈવિક સેન્સમાં તો આપણે કહી શકીએ છીએ, ભૌતિક સેન્સમાં પણ આપણે કહી શકીએ કે સુતલ, તલાતલ, પાતાલ એ બધા જે લોક જે છે એ પ્રભુના ચરણારવિંદ અને પ્રભુના જે પાછળનો ભાગ જે છે પીઠનો ભાગ, તેમાં છે. અને છેક રસાતળ છે પ્રભુનું, છેક નીચેનું તળિયું છે પગનું. તો હવે એને આપણે એમ ના કહી શકીએ કે તેથી કરીને ચરણ જે છે તો એમાં તો રસાતલ છે તેથી ચરણના ચરણ સ્પર્શ થાય, પાછું એવું ના કહી શકે. કેમ કે પછી તો પૂર્વ પક્ષ એવો પણ આવશે કે ચરણમાં તો સુતલ છે, સુતલ છે, દૈત્યોનો વાસ. તો પછી શા માટે આપણે ચરણમાં જ તુલસી સમર્પીએ? આપણે મુખારવિંદમાં જ સીધો ઘુસેડી દો ને તો તુલસી કહી શકે. કેમ કે ફરી પાછો લફડો ચાલુ થઈ ગયો. એટલે જ હું કહેતો હતો કે મને આ પસંદ જ નથી. એ સ્ટાર 60 ખોલાય એવી રીતે કરો ને. એ તો હું એટલે જ એને પ્લીઝ તમે મ્યુટ રાખો, નહીં તો જે લોકો બોલતા ન હોય ને પ્લીઝ મ્યુટ રાખે, નહીં તો ઘણો ડિસ્ટર્બન્સ થાય છે. કો આવે છે ને પછી મને પોતાને ગમતું નથી. હા, તો હું શું કહેતો હતો કે પ્રભુના સ્વરૂપને આવી રીતે આધિભૌતિક સ્વરૂપ ગણી ન કરાય વ્યવહાર. પ્રભુનો જે સ્વરૂપ છે આધિદૈવિક, જોકે પ્રભુ ત્રિવિધ રીતે લીલા કરે જ છે. માને પ્રભુ જ જે છે આધિભૌતિક સ્વરૂપ બન્યા છે અને પ્રભુ જ આધ્યાત્મિક સ્વરૂપ બન્યા છે અને પ્રભુનો જ દૈવિક સ્વરૂપ છે. અમે મ્યુટ કરી દીધા. ઓકે, તો હા, તો પ્રભુનું જે સ્વરૂપ જે છે એને ભૌતિક સેન્સમાં લિમિટ ન રખાય. આધિદૈવિક જે છે પ્રભુનો સ્વરૂપ, એમાં બધા સ્વરૂપ હોઈ શકે છે. એટલે તેથી કરીને આપણે એમ નહીં પૂર્વ પક્ષ કરી શકીએ કે કેમ કે હવે આમાં સુતલ છે તો તેથી તુલસી સમર્પણ ન થાય કે એવા પૂર્વ પક્ષ ન કરી શકાય.
એને આ કઈ એટલે સ્વરૂપની જયારે આપણે ભાવના કરતા હોઈએ ત્યારે આપણે આધિદૈવિક સ્વરૂપની જ કરવી જોઈએ એવો અર્થ થયો ને કહેવાનો. હા, એટલે જયારે આપણે આપણા પ્રભુની ઉપાસના કે સેવા આદિ કરતા હોઈએ ત્યારે બ્રહ્મભાવ પ્રભુમાં રાખવો જોઈએ. બ્રહ્મભાવ છોડીને પ્રભુની ઉપાસના કરવાનો પ્રકાર કે ભક્તિ કરવાનો પ્રકાર નથી સર્વથા. એ સર્વથા નિંદનીય છે. તો પ્રભુના જે આનંદ કરપાદ મુખો ધરાવી જે સ્વરૂપ છે તેને ધ્યાનમાં લઈને શૃંગાર કરવાનો પ્રકાર છે કે ભાવનાનો પ્રકાર છે કે ભક્તિનો પ્રકાર છે. ભક્તિના પ્રકારમાં જો આ મહાત્મ્ય જ્ઞાન છૂટે તો એ ભક્તિ નથી રહી જતી. બરાબર બરાબર. કેમ કે શ્રીમદ ભાગવતમાં આ બધી જાતના વર્ણન આવ્યા હોય તો છતાં પણ આપણે આ રીતે જ પ્રભુનું સ્વરૂપ સેવવું જોઈએ. નહીં, જયારે ભાવનાનો પ્રકાર આવે છે તો એ ભાવના એ રીતે કરવી જોઈએ કે કેમ કે જો કે પ્રભુ તો આધિદૈવિક જ છે. તો આધિદૈવિક જે છે એ તો આધિભૌતિક અને આધ્યાત્મિક તો હોય છે જ. બરાબર. તેથી ગમે તે સ્વરૂપનું વર્ણન આવે, હવે એ આધિભૌતિક હોય કે આધ્યાત્મિક હોય, એના કારણે તમે એમને આધિદૈવિક વર્ણનને તમે એને કેન્સલ ન કરી શકો. આધિદૈવિક ને નિભાવતા તમે એને એક્સેપ્ટ કરો. હા, એટલે એ રીતે શું સમજમાં આવશે કે જો કે પ્રભુના ચરણારવિંદમાં સુતલ તો છે, માને જાનુમાં સુતલ છે, તેથી કરીને અર્થ એવો ન થઈ જાય કે તેથી આપણે જે સમર્પણ કે કઈ પણ કરીએ છીએ તે સુતલને કરીએ છીએ. અરે ભાઈ, સુતલ ચરણ રૂપ છે કે ચરણ સુતલ રૂપ છે? પછી તો પ્રશ્ન આવી ગયો ને. એ રીતે જે સર્વગ્રાહી છે એ સર્વગ્રાહી ની અંદર કોઈક અંશ પ્રકટ થતો હોય તો અંશને સમર્પણ કર્યું કે સર્વગ્રાહીને સમર્પણ કર્યું? એમાં સર્વગ્રાહીને ઓલ એન્કમ્પાસિંગ જે છે એને જ તો કર્યું ને. બરાબર. હવે સમજાયું મને. તો એ રીતે એવા પૂર્વ પક્ષ કરી શકે છે કોઈ, પણ પૂર્વ પક્ષ એવા હોતા નથી. કેમ કે અલ્ટિમેટલી આનો આ જવાબ આ રીતે આપવો જોઈએ કે આધિદૈવિક ની અંદર આધ્યાત્મિક ને આધિભૌતિક રહી છે. એ જે પરિચ્છિન્નતા જે છે, માને 3 પ્રકારના ની પરિચ્છિન્નતા પ્રભુ પ્રકટ કરે છે પોતાના અંદર, બહાર નહીં. પાછી પોતાની અંદર જ એ 3 પ્રકારની પરિચ્છિન્નતા પ્રકટ કરે છે. માને ટાઈમ, સ્પેસ અને વસ્તુ. કાલ પરિચ્છેદ અને વસ્તુ પરિચ્છેદ. તો વસ્તુ પરિચ્છેદતા, કાલ પરિચ્છેદતા અને દેશ પરિચ્છેદતા. પરિચ્છેદતા નો મતલબ લિમિટ હોવી. અને અપરિચ્છિન્ન એટલે કે લિમિટલેસ હોવું, અનંત. અનંત. એ અનંત ની અંદર શાંત રૂપો પ્રકટ થયા છે ને. સમજ આવે ને? એ રીતે. તો સુતલ જે છે એ પરિચ્છિન્ન છે, પણ પ્રભુનો જાનુ જે છે પરિચ્છિન્ન નથી, એ આનંદ સ્વરૂપ છે. સમજમાં આવ્યું? આનંદ સ્વરૂપ છે. આધિદૈવિક સ્વરૂપમાં પ્રભુનો સુતલ એ હોય ને તલાતલે હોય ને પાતાલ પણ હોય, તો કેટલું બધું હોય. તો એકલું તો સુતલ નથી ને પ્રભુના જાનુમાં. પ્રભુના જાનુમાં ઘણું બધું છે. આવ્યું સમજમાં? એ રીતે. અને જો કે આનંદમય અધિકરણમાં તો આનંદ નો સ્વરૂપ તો વેદ ચોખ્ખું કહે છે કે આનંદ કરપાદ મુખોદર આદિ. તો
એમાં ભગવાનના સ્વરૂપના કોઈ પણ અંગને આવી રીતે ડિફરન્શિએટ તમે કરી ન શકો. તો પાછું ડિફરન્શિએટ ન કરી શકો કયા અર્થથી કે તત્વતઃ તો એક જ છે, અદ્વૈત જ છે. પણ માને મોદ પ્રમોદ દક્ષિણો, મોદો દક્ષિણ પક્ષ, પ્રમોદ ઉત્તર પક્ષ, આનંદાત્મા બ્રહ્મપુચ્છ પ્રતિષ્ઠા. એનો પાછો તાદાત્મ્ય રીતે તો ભાવ કરવો જ પડશે ને કે નહીં તોય દ્વૈત તો સંભવ છે, અદ્વૈત નો અવિરોધી દ્વૈત. તો એમાં અંગનો તો આપણને અંગોનો તો એક્સેપ્ટ કરવો જ પડશે ને, અંગોનો દ્વૈત તો એક્સેપ્ટ કરવો પડશે. પણ એ દ્વૈત કેવો હશે? અદ્વૈત ને વિરોધ છે. એટલે આનંદ કરપાદ મુખોદર આદિને કેન્સલ ન કરતો હોવો જોઈએ જેવો દ્વૈત એક્સેપ્ટ કરવો પડશે. સમજમાં ને? અંગોને એક્સેપ્ટ કરવા, નહીં તો શાંકર મત આવી જશે. બરાબર છે, એમનું અદ્વૈત થઈ જાય. બિલકુલ બરાબર છે. શાંકર મત તો એમ કે છે કે હા અમે તો માનીએ જ છે કે આનંદ કરપાદ મુખોદર આદિ, પણ મુખોદર આદિ એમાં એ લોકોને પ્રોબ્લેમ. નહીં મુખ ન હોય, આકાર નહીં જોઈએ. મુખ ન હોઈ શકે, એ તો મિથ્યા છે, એ તો ઈશ્વર છે, ઈશ્વરનો ગુણ છે, બ્રહ્મનો ગુણ નથી. તો મહાપ્રભુજી કહે છે નહીં, એ તો મુખ પણ હોઈ શકે છે. એ જ અદ્વૈતમાં મોદ પ્રમોદ વગેરે બધું જ કઈ હોઈ શકે છે. એવી રીતે અહીંયા પણ પ્રભુનું સ્વરૂપ જે છે એમાં તમે એમ કહો કે શ્રીમસ્તક વધારે સારો, મુખમાં આશ્રિત, બ્રાહ્મણ જે છે મુખમાંથી પ્રકટ થયા, તેથી મુખ જે છે એ બહુ સારો, ઇમ્પોર્ટન્ટ, એકદમ ઇમ્પોર્ટન્ટ અંગ છે. તમે ના કરી શકો. અદ્વૈતને કેન્સલ કરીને તમે એવું ના કરી શકો. સમજમાં આવ્યું? હા, પણ તમે અદ્વૈતને પ્રભુના સ્વરૂપના આનંદ, સમગ્ર સ્વરૂપને આનંદમય કન્સિડર કરીને પછી તમે એમ કહો કે હા અમને પ્રેફરન્સ મુખનો છે, એમાં કોઈ વાંધો નથી. પણ પછી તમે એમ કહો કે મુખ છે તેથી ચરણ ખરાબ છે, એમાં ઓછો આનંદ છે, એવું ન કરી. એવો દ્વૈત પછી પ્રકટ ન કરી શકાય. પણ આ દ્વૈત, આ રીતે દ્વૈત પ્રકટ કરી શકાય, તાદાત્મ્ય મૂલક દ્વૈત. સમજમાં આવ્યું? પછી તમે એમ કહો કે અચ્છા તેથી જાનુમાં બહુ મજા નથી, તેથી ચરણમાં મજા નથી, મુખારવિંદની ભક્તિ કરો. એમાં પછી તમે ચરણને એવી રીતે ટ્રીટ કરો, પેલો ગણિતાનંદકમ બૃહદ અને અક્ષર બ્રહ્મ તો ગણિતાનંદ છે, તેથી ચરણ પણ ગણિતાનંદ છે, એવો પૂર્વ પક્ષ ન કરી શકાય. ધેટ ઇઝ રોંગ પૂર્વ પક્ષ. તો પછી સમજ્યા જ નહીં. સમજમાં આવ્યું? કેમ? કારણ કે અદ્વૈત ખંડિત થાય છે ને. પ્રભુના ચરણ ઓછા અને પ્રભુનું મુખ વધારે, એ પ્રકારનો તત્વતઃ અદ્વૈત તો છે જ નહીં ને. લીલાતઃ અદ્વૈત છે, પાછો મિથ્યા નથી. ચરણ ચરણ છે ને મુખ મુખ છે, મુખના અલગ ગુણો છે ને ચરણના અલગ ગુણો છે. એ રીતે આપણા શાસ્ત્રમાં ચોખ્ખું કહેવામાં આવ્યું છે કે જો પ્રભુના સ્વરૂપને આવી રીતે તમે પરિચ્છિન્ન માનો તો તમારી જે સેવા જે છે એ યજ્ઞમાં ભસ્મમાં આહુતિ કર્યા બરાબર છે. ભસ્મન્યેવ જુહોતિ સ. તેથી જનરલી એમ કહેવાય છે કે, એટલે એમ કહેવાય છે એવું ના બોલવું જોઈએ, પણ શાસ્ત્રમાં એવું ચોખ્ખું કહ્યું છે કે જો તમે એમ માનતા હો કે ભગવાનનું જે સ્વરૂપ કે મૂર્તિ, આ મૂર્તિ કહીને તમે એમને એમ નથી કહેતો કે પુષ્ટિ માર્ગમાં મૂર્તિ ન કહેવાય. પુષ્ટિ માર્ગમાં મૂર્તિ કહી શકાય છે. દર વખતે
સ્વરૂપ કહેવાની કઈ આવશ્યકતા નથી, મૂર્તિ પણ કહી શકાય છે. મૂર્તિ માને કે પ્રભુ સ્વરૂપ અને મૂર્તિ બંને સેમ જ શબ્દનો અર્થ જણાવે છે. તો ઘણા લોકો એટલે શાસ્ત્રમાં એવું ચોખ્ખું કહ્યું છે કે ભસ્મન્યેવ જુહોતિ સ, અને ભાગવતમાં કહ્યું છે કે આવી જે અર્ચા કરે છે એ વિડંબના માત્ર જ છે, એ અર્ચાથી કાંઈ પણ મળતું નથી. ચોખ્ખું તૃતીય સ્કંદમાં જ છે કે આવી અર્ચા વિડંબના જ છે, જસ્ટ ખાલી. કેવી અર્ચા? કે ભગવાનના સ્વરૂપના ને ખાલી જસ્ટ મંદિરમાં જ કન્ફાઇન કરીને રાખવું કે અહીંયા જ ભગવાન છે, બીજે કાંઈ ભગવાન છે જ નહીં. તો આ રીતે તમે કન્ફાઇન કરી રાખો તો ભાગવત સ્પષ્ટ કહે છે કે તમે અર્ચા નથી કરી રહ્યા, અને કરી રહ્યા હોય તો એમ ન માનો કે કંઈક લાભ કરશે તમને. બધું ભસ્મીભૂત જ છે. એટલે આજકાલના જે બધા ગાંડરીયો પ્રવાહ જે છે હવેલીમાં દોડનાર, બધા હવેલીમાં દોડનાર ને અત્યારે હું કહેવા માંગી રહ્યો છું, જે લોકોએ જોઈન કર્યું હોય કે ન કર્યું હોય, જે લોકો રેકોર્ડિંગ સાંભળતા હોય છુપે છુપે કે ન સાંભળતા હોય, પણ જે હવેલીમાં ભાગે છે બધા જ ભસ્મન્યેવ જુહોતિ સ. કાંઈ મળતું નથી. ચોખ્ખું ભાગવત કહે છે કે મૂર્તિ પૂજા જે તો આપણે કીધું કે એમાં કન્ફાઇન માનતા હોય, પણ એવું ન બી માનતા હોય ને હવેલીમાં જઈ રહ્યા હોય. ન માનતા હોય તો ઘરે કેમ નથી માનતા? હા, એ ઘરે શું ને કે કેમ હવેલીમાં જ માને છે? આપો જવાબ. ઘરે કેમ નથી? એ જ સેમ ટુ સેમ શ્રીનાથજી, શ્રી ગોવર્ધનધર, શ્રી દ્વારિકાધીશજી, એ ઘરે કેમ નથી આવી શકતા? કોણ રોકે છે એમને? માત્ર વૈભવ નથી એટલું જ, એટલું ગામનો માંગેલો. એ ઘરે બાવા ઘણી વખત કે છે કે એ કોણ લફડા કરે એમ, કે ઘરમાં લાવીને. તો પછી ભસ્મન્યેવ જુહોતિ કરવાની જરૂરત શું છે? ભક્તિ બેસી રહે ને આરામથી. તો પછી ભસ્મન્યેવ જુહોતિ સ છે. હા, કઈ વળતું નથી એમ માનતા હોય કે વળે છે તો કઈ નથી, હાથમાં નથી આવતું કઈ. બરાબર છે. જો એમ માનતા હોય કે હવેલીમાં પેલું 6 ફીટ વાળું 6 ફૂટ વાળું ને શ્યામ સ્વરૂપ છે, આહાહા, ને થાળું સ્વરૂપ છે, એટલે આમાં વધારે કઈક હશે, કઈક ભગવાન ડબ્બીમાં પુરાયેલા. એમ એ કઈ ડબ્બી થોડી છે, સમજમાં આવ્યું ને? તો ઘરે કેમ નથી? એ જ સેમ શ્રી ગોવર્ધનનાથજી ઘરે કેમ નથી આવી શકતા? કોણ રોકે છે તેમને? તો ઘરે એ એક્સેપ્ટેબલ નથી, પેલેટેબલ જ નથી લાગતું કે પેટમાં ખૂંચે કાંઈ ઘરે આવી જાય તો. ઘરમાં એક્સેપ્ટ કરવામાં એટલી બધી હૃદરોગ થઈ જાય એમને, હાર્ટ એટેક આવી જાય કે નહીં ઘરમાં તો અમારાથી કાંઈ બનતું નથી. એક નાનકડું સિંહાસન છે, એમાં એક વેત્ર છે અને એકાદ માલા ધરાવીએ છીએ, અને શિંગાર તો કઈ કરતા નથી, મિશ્રી ધરાવી દે છે, તો એમાં કેટલા વોલ્ટેજ હોય? 100 વોટ કે 200 વોટ. કેટલા વધારે બહુ જોર મારે તો કેટલા વોલ્ટ અંદર જાય? વોલ્ટેજ કેટલા જાય ઠાકોરજીમાં? તો આવા વોલ્ટેજ વાળા ઠાકોરજી ગણીને તો હવેલી જાય છે, કે ઘરમાં મજા જ નથી આવતી. પૂરેપૂરો વોલ્ટેજ છે, ભાન હોવું જોઈએ ને. હવે એ વોલ્ટેજ ડિફરન્ટ છે એટલે હવેલીમાં જાય છે. હવેલીમાં જઈને એમ ગણે છે કે અહીંયા વધારે વોલ્ટેજ છે. એ વોલ્ટેજ હવેલીમાં વધારે ને ઘરે ઓછા, ભસ્મન્યેવ જુહોતિ સ. તો તમારી મૂર્તિ પૂજા ખોટી છે. મૂકો એ મૂર્તિ પૂજાને. એ મૂર્તિ પૂજા તમને કાંઈ પણ નહીં કરી શકે. ઇટ ઇઝ જસ્ટ એઝ યુઝલેસ એફર્ટ એઝ વેસ્ટ એફર્ટ છે તમારો. વેસ્ટેજ છે. મૂર્તિ પૂજા બંધ કરો. વેસ્ટેજ છે આવી પ્રકારની મૂર્તિ પૂજા. અને હું નથી કહેતો, ભાગવતની ટીકા ને મહાપ્રભુજીની ટીકા જ જોઈ લો. મહાપ્રભુજી ચોખ્ખે એમ કે છે કે આ પ્રકારની મૂર્તિ પૂજામાંથી કાંઈ વળતું નથી. હું નથી કહેતો, આઈ એમ નોટ ટેલિંગ ધીસ. સુબોધિનીજી ઓપન પૂજા બી તો ક્યાં કરી રહ્યા છે? ખાલી પૈસા જ મૂકી આવે છે. પૂજા ક્યાં કરી રહ્યા છે? એમાં પૂજા તો કઈ થતી નથી.
નહીં, પૂજા કરો કે ન કરો, દર્શન તો કરે છે ને, દર્શન કરવાની તો લાલસા હોય છે ને, તો દર્શનમાં એ જ છે ને, ભસ્મ નેવ જુહોતિ સા, એ જ છે પ્રોબ્લેમ. તો પ્રભુનો જે જયારે સ્વરૂપનું વર્ણન ચાલતો હોય ને, તો આને ધ્યાનમાં રાખવું જોઈએ કે ચરણ જે છે તો એ કઈ નિમ્ન કોટી નથી થઈ જતું, કેમ કે અહીંયા મર્યાદા ભક્તિ છે, તેથી કરીને પ્રભુના ચરણ નિમ્ન કોટી થઈ ગયા. અને હાથમાં ક્રિયાશક્તિ છે, તો અમને ક્રિયાશક્તિ સાથે શું કામ છે એમ પૂર્વ પક્ષ કરીને હાથને ઇગ્નોર ન કરી શકાય શ્રીહસ્તને. પછી શ્રીહસ્તને જ ઇગ્નોર કરો તો પછી શું કરશો? પ્રભુના હાથને કાપશો, પગના અત્યારે તો એવા ચિત્રો નીકળે છે કે એક ખાલી મુખારવી, નીચે વેણુજી, હા એવું હોય છે, બસ પતી ગયું. તો વચ્ચેનું કાં ગયું બધું અંગ? બાવા કે છે ને કે તમારા ફોટાને એવી રીતે કાપીને મૂકી જોજો. તો એ શું છે કે પ્રભુના સમગ્રતાને એક્સેપ્ટ ન કરવાથી આ બધા પ્રોબ્લેમ. પ્રભુને જસ્ટ એક વસ્તુમાં કન્ફાઇન કરવા માંગો ને જ્યારે, તો પ્રભુનો આ ભાગવતનો આ સ્ટેટમેન્ટ એક્ટિવેટ થઈ જાય છે કે then you are not, then it is not Bhagavad Seva or then it is not Bhagavad Puja, but it is useless wasteful effort. માંથી કઈ મળતું નથી. ભસ્માની એવા જુઓ, ભસ્માની એવા જુઓતી એટલે યજ્ઞ કરવા માટે આહુતિ આપવી પડે. એ આહુતિ હંમેશા યજ્ઞની અગ્નિમાં જ આપી શકાય છે, અને ભસ્મમાં જયારે આહુતિ આપો, અગ્નિ હોય જ નહીં ને આહુતિ આપ્યા કરો સ્વાહા સ્વાહા કરીને, તો કઈ ફલ મળે નહીં. અગ્નિ તો જોઈએ ને સ્વાહા કરવા માટે. તો એવી જ સેમ, એક્ઝેક્ટલી સેમ વે, જે તમારા હિસાબથી ભગવાન અહીંયા જ છે, ઘરમાં નથી, એ જે ભાવનાથી તમે જો કોઈ પણ મૂર્તિની પૂજા કરવા ગયા ને, તો એ એ મૂર્તિમાં પુરુષોત્તમત્વ રહેતો જ નથી. ભસ્મ નેવ જુહોતિ છે. સમજમાં આવ્યું? જ્યાં તમને એવી એકાદ ભાવના આપી ગઈ ને પાછળ બેક ઓફ ધ માઇન્ડ કે હવેલીમાં તો આટલી બધી વૈભવશાળી સેવા છે, તેથી અહીંયા તો હોય જ ચોક્કસ 100%, કદાચ મારા ઘરે ન હોય, આવી કોઈક પણ બેક ઓફ ધ માઇન્ડ આઈડિયા આવી ગયો ને, ભસ્મ નેવ જુહોતિ સા, કશું જ નથી વળવાનું. સમજમાં આવ્યું ને? જ્યાં લિમિટ તમે પ્રભુને લિમિટેડ કર્યા, એ વખતથી બ્રહ્મત્વ એ પ્રભુનું જતું રહે છે. એ મૂર્તિમાં બ્રહ્મત્વ રહેતો જ નથી. હવે પછી એ આધિભૌતિક સ્વરૂપ થઈ જાય છે, આધિદૈવિક રહેતો જ નથી. સમજમાં આવ્યું ને? તો એ રીતે તમે અહીંયા આ શ્લોકોનું અવગાહન આપણે કરવું જોઈએ. આપણે બધા એ ટેક કેર કરવી જોઈએ કે આપણે આ રીતે આપણે ન માનીએ. બધા આ પ્રભુના જે સ્વરૂપનું જે વર્ણન ચાલી રહ્યું છે, તો આપણે ફર્સ્ટ થી ચાલુ કરીએ. અપિત્ય દર્શનમ આવ્યું સમજમાં અહીં સુધી? ધવલભાઈ, મને એક વસ્તુ પૂછવી છે, પૂછું હમણાં? હા, આપણે આ જે તમે ગઈકાલે બતાવ્યું ને કે જાનું એટલે ઘૂંટણ, અને શ્રી લક્ષ્મીજી ઘૂંટણની સેવા કરી રહ્યા છે પ્રભુના, એવું શ્લોક અંતર્ગત આપે બતાવ્યું. તો આમ નોર્મલી એવું બતાવાય છે ને કે એવું મને એવી સમજ હતી કે પ્રભુના ચરણારવિંદમાં લક્ષ્મીજી છે, અને લક્ષ્મીજી હંમેશા પ્રભુના ચરણારવિંદની સેવા કરે છે. તો એટલે ચરણારવિંદની સેવા પણ કરે છે અને ઘૂંટણની પણ સેવા કરે છે, એવી રીતે સમજવાનું છે કે કેવી રીતે? હા, એટલે ચરણ જયારે આપણે કહીએ ને, તો સ્પેસિફિકલી જે ફીટ કહેવાય ને ઇંગ્લિશમાં, ફીટ પર કરીએ છીએ આપણે. તો ફીટ તો દબાવાય નહીં ને? કોઈને ફીટ દબાવતા જોયા? એકચ્યુઅલી ચરણ કહીએ તો એ ઘણા બધા સેન્સમાં ચરણના કેટલા બધા પ્રત્યંગ છે. ચરણ એટલે ફીટ પણ થાય, ચરણ એટલે જાનું પણ થાય. તો ચરણ તો જનરલ સેન્સમાં પણ લઈ શકાય ને. બરાબર.
એટલે અહીંયા જે સ્પેસિફિક જે અંગ છે ચરણનો એ જાનુ રૂપ અંગ છે. એ જાનુની સેવાનો એટલે લક્ષ્મીજી સેવા કરી રહ્યા છે એવું અહીંયા કહી રહ્યા છે. એટલે જે આપણે કાયમ પહેલા એવું લાઈક અમુક કેલેન્ડર ને એવું પણ જોતા તો પ્રભુ પોઢેલા હોય ને લક્ષ્મીજી હંમેશા એમના ચરણના માં હોય અને આમ ચરણ દબાવતા હોય એવા કેલેન્ડરમાં ને એવા બધામાં દર્શન થતા હતા. પણ અહીંયા આગળ જાનું દ્વયમ એટલે આપણે હવે એવું વિચારવાનું કે લક્ષ્મીજી પ્રભુના ઘૂંટણની સેવા કરે છે, ચરણની નહીં, એવું સમજવાનું? ના, ચરણમાં જ આ બધું આવી ગયું એમ. હા, ચરણમાં જ આવી ગયું પ્લસ ચરણ, રાઈટ, બરાબર. એટલે એ બરાબર છે, પણ આપણે ટર્મિનોલોજી અહીંયા આપણે યુઝ કરી રહ્યા છે ને એમાં સ્પેસિફિક ટર્મિનોલોજી અહીંયા આપી છે એમણે. હા, બરાબર. ખાલી ચરણ આપણે જયારે અહીંયા આ શ્લોકની અંતર્ગત કહીશું ને તો ચરણનો મતલબ અહીંયા શું છે કે ચરણ તલ આવશે. ચરણ ઉપર જે નખ વિદ્યમાન છે, નખો, દશવિધ નખ, એ બધાનું વર્ણન આવશે. બેન તમે મ્યુટ નથી રાખતા ને પછી 1 by 1 બધાને મ્યુટ કરી દઈશ. હવે ઓકે, આવી સમજમાં? હા, ખ્યાલ આવ્યો. તો આપણે પ્રસન્ન વદનામ ભોજમ સોરી અપિચ્ય દર્શનમ નથી. પ્રસન્ન વદનામ ભોજમ પદ્મગર્ભારુડેક્ષણમ નીલોત્પલદલ શ્યામમ શંખચક્ર ગદાધરમ લસત પંકજ કિંજલ્ક પીત કૌશેય વાસસમ શ્રીવત્સ વક્ષસમ ભ્રાજત કૌસ્તુભા મુક્તમ કંદરમ. હા, એટલે આપણે આ અહીંયાથી શરૂ કરવાનું છે, રાઈટ? એમાં આપણે પ્રસન્ન વદનામ ભોજમ યસ્ય એટલે કે પ્રસન્ન વદન અંભોજ છે જેનું. અને અંભોજ નો તો મતલબ ખબર છે ને, વદન અંભોજમ. વદન અંભોજ એટલે વદન ને અંભોજ ની ઉપમા આપી છે. અંભોજ માને હા, કમલ. જલમાં જે પ્રકટ થાય તે. તો અહીંયા ડેફિનેટલી કમલ અર્થ છે. તો પ્રસન્ન વદનામ ભોજમ યસ્ય પ્રસાદો. હવે મહાપ્રભુજી એને વિવેચન કરી રહ્યા છે કે પ્રસન્ન જે છે તેનો અહીંયા શું મતલબ લેવો જોઈએ. તો કહી રહ્યા છે પ્રસાદો વરદાનાર્થમ, વરદાનાર્થ. તો પ્રસાદ જે છે પ્રસન્ન ક્યારે થાય? પ્રસન્નતા નો પ્રકાર છે કે પ્રસાદ ભગવાનને પ્રસાદ આપવાનો. પ્રસાદ માને પેલા લડ્ડુ પૂડી મોહનથાળ ની, પ્રસાદ માને પ્રભુની પ્રસન્નતા, એ પ્રસાદ છે. તો પ્રસાદો વરદાનાર્થ. તો જે રીતે મેં તમને કહ્યું હતું કે ક્યાં ગયું એ? તસ્યાવલોકમ અધિકમ કૃપયાતિ ઘોર તાપત્રયોપશમનાય નિસૃષ્ટમ અક્ષણો સ્નિગ્ધ સ્મિતાનુગુણિત વિપુલ પ્રસાદમ છે ને, પ્રસાદમ છે ને, વિપુલ પ્રસાદ ધ્યાયે ચિરમ વિતત ભાવનયા ગુહાયા. માને પ્રભુનો જે હાસ છે, સ્મિત છે, હાસ ની હવે હું સ્પેસિફિક ટર્મિનોલોજી યુઝ કરીશ. તો જે સ્મિત છે પ્રભુનો એ વિપુલ પ્રસાદમ, વિપુલ પ્રસાદ છે. એબન્ડન્ટ કૃપા. પ્રસાદ નો મતલબ કૃપા. તો અને વિપુલ માને એબન્ડન્ટ, વધારે, ઘણા પ્રમાણમાં. વિપુલ પ્રસાદ
એટલે કે જ્યારે પ્રભુને વધારે કૃપા કરવાની ઈચ્છા થાય ત્યારે પ્રસન્ન થાય છે. સમજમાં આવ્યું ને? અથવા તો પ્રસન્ન છે તેથી એનો મતલબ સમજી જવો જોઈએ કે વિપુલ પ્રસાદમ. સમજમાં આવ્યું? જ્યારે પ્રભુના સ્વરૂપમાં હાસ ઝલકે કે સ્મિત ઝલકે તો સમજી જવું જોઈએ કે વિપુલ પ્રસાદમ. સમજમાં આવ્યું ને? તો આજે પ્રભુ વિપુલ પ્રસાદ કરવાની ઈચ્છા ધરાવી રહ્યા છે, પ્રસાદ આપવા તૈયાર થઈ રહ્યા છે. પ્રસાદનો મતલબ લડ્ડી પુડુ મોહનતાર નહીં, પણ કૃપા. કોઈક વિશેષ વધારે કંઈક કૃપા કરવાની ઈચ્છા ધરાવી રહ્યા છે પ્રભુ આજે. ત્યારે પ્રસન્ન વદન એવું પ્રકટ થાય છે. સમજો ને? વરદાનાર્થ પ્રભુને કોઈક વિશેષ કૃપા કરવી હોય તો પ્રસાદ પ્રકટ થાય છે કે પ્રસન્ન થાય છે. સમજવા આવ્યું? અહીંયા હા, સ્મિત રૂપી પ્રસાદ એમ. હા ના, એટલે સ્મિત જે છે એ કારણ છે અને વિપુલ પ્રસાદ જે છે એ કાર્ય છે. ઓકે. એટલે પ્રભુને કોઈક વિપુલ પ્રસાદ કરવું હોય તો સ્નિગ્ધ સ્મિતાનુગુણિત જો પ્રભુના દર્શન થાય આપણને, તસ્યાવલોકમ અધિકમ. પ્રભુના આમ નોર્મલ દર્શન કરો તો ઠીક છે, આનંદ છે, આનંદાત્મક પ્રભુ છે, તેથી આનંદ તો પ્રકટ થાય જ. પણ જ્યારે તસ્યાવલોકમ અધિકમ કૃપયાતિ ઘોરતા પત્રયો પ્રશમનાય નિસૃષ્ટમ અક્ષણો સ્નિગ્ધ સ્મિતાનું અનુગુણિતમ. જ્યારે પ્રભુનો દર્શન સ્મિતથી અનુગુણિત થાય આપણને દર્શન. અનુગુણિત માને મલ્ટીપ્લાય. સમજમાં આવ્યું ને? ઇફ યુ મલ્ટીપ્લાય ઠાકોરજી's darshan when he is prasanna, smith, then it is vipula prasadam. આવ્યું સમજમાં? આવ્યું ને સમજમાં? તો આ કહી રહ્યા છે કે સ્મિત થી અનુગુણિત જો હોય અવલોકન, આપણે અવલોકન કરતા છે ભક્ત, અને પ્રભુ જે છે એ અવલોક્ય છે. તો એ પ્રભુ જયારે સ્મિત થી આપણને દર્શન આપતા હોય, સ્મિત નું અનુગુણિત કરીને, મલ્ટીપ્લાય કરીને, તો એ મલ્ટીપ્લાય થઈ જતું હોય છે ને સ્મિત થાય તો. ધવલભાઈ, તમે 31મો શ્લોક બી લો છો? ના, આની જોડે હું જસ્ટ સમજાવવા માટે કહી રહ્યો છું. પ્રસન્ન જે છે એ પ્રસાદ અર્થ છે તેનો, એ સમજાવવા હું ટ્રાય કરી રહ્યો છું. પ્રસાદ છે એ હું સમજાવવા માંગી રહ્યો છું તમને. સમજમાં આવ્યું ને? એટલે ક્યાંક હું ભેલું કરી દઈશ, મિશ્રણ કરી દઈશ, પણ જરા સમજો હું વાતને ક્યાં લઈ જઉં છું એમ. પ્રસાદો વરદાનાર્થમ, એટલે મેં કેમ સમજાવ્યું આ અર્થ માટે કે અનુગુણિત છે તેથી વરદાન છે. પછી પેલું વરદાન નહીં સમજી જતા કે તથાસ્તુ જાઓ તમને છોકરા અહીંયા મળી જશે. એટલે છોકરા અહીંયા મળવાનો વરદાન નથી. અહીંયા આ વરદાનાર્થ એટલે અનુગુણિત વિપુલ પ્રસાદમ. હા, ક્યાં ગયું? આમાં મહાપ્રભુજીએ કહ્યું છે ફલાર્થમાહ સ્નિગ્ધમ યત સ્મિતમ. પાછું સ્મિતને જો સ્નિગ્ધ કહે છે, સ્નિગ્ધ એટલે ચીપકી જવું. સ્નિગ્ધમ યત સ્મિતમ. સ્મિત જે છે એ ચિપકાવનારું છે. ચિપકાવનારું એટલે કેવું કે કોઈક વ્યક્તિ સ્મિત કરે ને તો હૃદય ચીપકી જાય એની સાથે. હાથમાં એટલું ચીપકે નહીં. આવ્યું સમજમાં? તો તમે એમ કહો કે હા તો તમારું હૃદય ચીપકે એની જોડે કે એમ કે આ શું માંડ્યું છે, દૈત્ય નો અટ્ટહાસ. સ્મિત કરે તો જસ્ટ ખાલી એક સ્માઇલ આપે, એકદમ એ સ્માઇલ આપે તો
એટ્રેક્ટિવ લાગે ને, સમજમાં આવ્યું ને? સ્નિગ્ધતા થાય એનાથી, આવ્યું ને સમજમાં? તો એટ્રેક્ટિવ લાગે સ્મિત. અટ્ટહાસ એટ્રેક્ટિવ ના હોય, પ્રહાસ એ એટ્રેક્ટિવ ના હોય. સમજમાં આવ્યું ને? એ થોડુંક ડરાવનો હોય ક્વચિત તો, ક્યારેક ક્યારેક અટ્ટહાસ, પ્રહસન, પ્રહાસ. પણ સ્મિતમાં એ ગુણ એવો છે કે સ્નિગ્ધતા હોય છે. તો સ્નિગ્ધમ યત સ્મિતમ ભક્ત્યર્થમ યો મોહ તેન અનુગુણિતમ. ભક્તિમાં નિર્વાહક, ભક્તિમાં જરૂરી જે મોહ છે તે આ સ્નિગ્ધ સ્મિતથી પ્રકટ થઈને અનુગુણિત, મલ્ટીપ્લાય થાય છે, એવું કહે છે. કે પ્રસન્નતા તો બહુ ઇમ્પોર્ટન્ટ છે, સમજમાં આવ્યું ને? પ્રસાદો, વરદાન અર્થ આવ્યું સમજમાં? એટલે આ જયારે પ્રભુ પધારતા હોય છે ગાયો ચરાવીને વગેરે, ત્યારે એમાં આ બધા વર્ણન આવતા હોય છે સ્મિતના ને. તમ ગોરચ છુરિત કુંતલ બદ્ધ બરહ વન્ય પ્રસૂન રુચિરેક્ષણ ચારુહાસમ વેણુ ક્વણંતમ અનુગૈર અનુગીત ગોપ્યો દિદૃક્ષત દૃશ્ય ગમન સમેતા, એવું આવે છે. યસ. એમાં પછી એટલે ગોપીજનોનું તમે આ જે ચીટકી જવાનું ને કહ્યું ને, એટલે એમનું હૃદય ત્યાં ચીટકી જ જાય છે, બરાબર? યસ યસ. એ પ્રસાદ એવો જ હોય, સ્મિત એવું જ હોય. જયારે પાછી વૃંદાવન લીલામાં પણ આ ટાઈપનું વર્ણન આવે છે. યસ. એટલે પ્રસન્ન સ્મિત આવું જ હોય. એટલે એ ત્રણ જે એના વિભાગ જુદા જુદા જે છે ને, એટલે એ દરેકનું પાછું એની અનુભૂતિ પણ સામી વ્યક્તિને જુદી રીતે થતી પણ હોય છે, પણ આપણને એની ગમ ન પડે કે. એટલે આપણે ન સમજી શકીએ એ વર્ણન મહાપ્રભુજીએ કે ભાગવતમાં ન વાંચીએ ત્યાં સુધી એવો ખ્યાલ ન આવે કે આનું આ જાતનો આ પ્રસન્ન વદન કે સ્મિત નો આવો અર્થ થાય છે એમ. ના, એટલે એમણે કર્યું જ છે, લખ્યું જ છે મહાપ્રભુજી. એવું એમાંથી જ બોલી રહ્યો છું. મહાપ્રભુજી પાછળ 31ના શ્લોકમાં એ વર્ણન કરેલું જ છે. વિપુલ પ્રસાદમ. સ્નિગ્ધમ યસ્મિતમ ભક્ત્યર્થ યો મોહ. હવે જો પાછું કોઈકને પ્રોબ્લેમ થઈ જાય કે ભક્તિમાં મોહ કઈ વળી પાછો આવી ગયો, તો એક વાત સમજો કે ભક્તિ મોહ વગર પોસિબલ જ નથી. ભક્તિમાં ભગવદ સ્વરૂપને રેલિશ કરવા જેટલો મોહ તો ભક્તમાં જરૂરી છે જ. જે લોકો એમ કહે છે કે ભક્તિમાં મોહ ન જોઈએ, મોહથી છૂટો, પણ ભક્તિ માર્ગમાં ભગવત સ્વરૂપને રેલિશ કરવા માટે એટલો મોહ તો જોઈશે જ. એટલે મોહને એક્ઝેક્ટલી કઈ રીતે વર્ણવાય? મોહ બે પ્રકારના હોય. એક તો ભગવદ રસને, ભગવાનના રસને અનુભૂત કરવા રૂપ મોહ, અને એક અજ્ઞાનાત્મક મોહ. સમજમાં આવ્યું ને? તો તામસ અજ્ઞાનાત્મક મોહ એવા બે પ્રકારના હોઈ શકે. એક તો અજ્ઞાનાત્મક હોય ને એક આનંદાત્મક હોય. સમજમાં આવ્યું? તો અજ્ઞાનાત્મકમાં આ પ્રોબ્લેમ એ છે કે પ્રવાહીઓને અજ્ઞાનાત્મક મોહ હોય. એટલે વિષય પ્રત્યે જયારે મોહ થઈ જાય, મોહની અંદર શું હોય છે કે તેમાં પરતંત્રતા આવી જતી હોય છે. મોહ જયારે થાય ને ત્યારે મોહ થાય તો પરતંત્રતા આવી જતી હોય છે. જેમ કે સિગરેટ ફૂંકવાનું ચાલુ કરી દીધું કે દારૂ પીવાનું ચાલુ કરી દીધું, બાટલી પીવાની ચાલુ કરી દીધી, તો બાટલીમાં મોહ હોય તો બાટલીમાં જ પરતંત્ર થઈ જાય કે નહીં? બાટલી મળે નહીં તો ચાલે નહીં. તો એ તો મોહ થઈ ગયો ને. તો પણ એ અજ્ઞાનાત્મક છે મોહ. ભક્તિમાં એ અજ્ઞાનાત્મક મોહ નથી હોતો, આનંદાત્મક મોહ હોય છે પાછો.
આનંદાત્મક મોહ એટલે ભગવદ સ્વરૂપ પ્રત્યે મોહ હોય છે, વિષય પ્રત્યે મોહ નથી હોતો. ભગવત સ્વરૂપ પર પરતંત્રતા હોય છે, ચોખ્ખી ક્લિયર કટ સ્વરૂપાશક્તિ, ઇન શોર્ટ. હા, એ જ હું કહેવા દઉં છું કે આસક્તિમાં ને એમાં તો એ નજીક જ થઈ ગઈ છે. હા, સ્વરૂપાશક્તિ, ગુણાશક્તિ નહીં, નામ આસક્તિ નહીં, પણ સ્વરૂપાશક્તિ, ક્લિયર કટ સ્વરૂપાશક્તિ. સમજમાં આવ્યું ને? સ્વરૂપ જોઈએ, બીજું કઈ જોઈએ જ નહીં, બીજી કોઈ ઓલ્ટરનેટિવ એમને ફાવે જ નહીં. સમજમાં આવ્યું? That is clear cut સ્વરૂપાશક્તિ. તામસ પ્રમાણ પ્રકરણમાં જોયેલો તો એ સમજમાં આવી જશે. એક્ઝેક્ટ એ જ છે સેટઅપ. તામસ કેમ કહ્યા છે? કેમ કે ચોખ્ખી સ્વરૂપાશક્તિ છે, કોઈ મિશ્રણ ભાવ છે જ નહીં કે ચાલો પ્રભુ નહીં હોય તો ચાલો નામ જપી લઈશું, પ્રભુ નથી તો ચાલો ગુણ જપી લઈશું. કોઈ સવાલ જ નહીં, કોઈ ઓલ્ટરનેટ જ નહીં. સ્વરૂપાશક્તિ જ. આવ્યું ને સમજમાં? એ જ એમનો પ્રેફરન્સ છે, એ જ એમની મૂળતા છે, અને એ જ એમનો મોહ છે, અને એ જ એમની દ્રઢતા છે. અને તામસમાં બધું જ હોય. તામસ ગુણમાં મોહ હોય, મૂળતા હોય, હા, મૂળતા હોય, દ્રઢતા હોય અને પરતંત્રતા હોય. તામસમાં બધું જ હોય. અજ્ઞાન જેવો જ અર્થ થાય કે નહીં? અજ્ઞાન જેવો અર્થ થાય, પણ એ આનંદાત્મક રૂપ છે મોહ. હંમેશા મોહ અજ્ઞાન રૂપા જ હોય એવું જરૂરી નથી. અમુક મોહ આનંદ રૂપ પણ હોય છે. ઇટ ઇઝ નોટ નેસેસરી કે મોહ હંમેશા અજ્ઞાન રૂપ જ હોય. અને અજ્ઞાન રૂપ હોય તો પણ આપણે એમ સમજી શકીએ કે ભક્તિના રસને અનુભવ કરવાના અંગ તયા પણ મોહ જરૂરી છે. નહીં તો રસાનુભૂતિ ન થઈ શકે. મોહ ન હોય તો રસાનુભૂતિ ન થઈ શકે. મોહિત તો થવું જ પડશે ક્યાંક. કોઈ તદ ઉદ્ગીતે ન મોહિતા આવે છે ને ગોપી ગીતમાં. વેણુનાદ બહાર પ્રકટ કર્યો તો વેણુનાદ બહાર પ્રકટ કરીને મોહિત થયા છે એમ કહે છે ને. તો રસાનુભૂતિમાં એ મોહ જરૂરી છે, નહીં તો રસનો અનુભૂતિ ન થાય. કેવી રીતે? નાટ્યશાસ્ત્રમાં કોઈક નાટક જોવા ગયા અને રામલીલા ચાલી રહી છે, અને રામલીલામાં તમે એમ કહો કે આ રાવણ અને આ રામ, પછી બહુ તમે બુદ્ધિ ચલાવો ને એમ કહો કે ક્યાં રામ, રામ તો જતા રહ્યા, ક્યાં રાવણ, અહીંયા રાવણ કોઈ છે નહીં. રાવણ કેવી રીતે હોય? રાવણ જેવો ક્યાં લાગે જ છે? રાવણ ક્યાં છે? રાવણ તો જતો રહ્યો, એને તો મારી દીધો રામે. અહીંયા ક્યાંથી રાવણ આવી ગયો? આટલું બધું જ્ઞાન પ્રદર્શન કરશો તો નાટ્યમાં પ્રકટ થતો રસ માણસો કેવી રીતે? થોડું મોહિત તો થવું પડશે ને. જે મોહિત નહીં થાય એને નાટ્યમાં રસ પ્રકટ ન થાય. એમ જ કે આમાં બધું શું જોવાનું છે? અમુક લોકો જે નિરસ હોય ને એ લોકો એમ જ કે હવે આ મૂવીમાં શું જોવાનું છે, શું મજા આવે છે, આ નાટકમાં શું જોવાનું છે, કઈ મજા નથી. એ બધું બકવાસ છે, બધું એ છે, ખોટું બધું છે બતાવે છે. અરે ભાઈ, ખોટું કે સાચું જે હોય તે અહીંયા તો એન્ટરટેન કરવા જોઈ રહ્યા છે. સમજવા આવ્યું ને? હવે ખોટું હોય કે સાચું એવું કે એવી રીતે ભક્તિમાં પણ શું છે કે બહુ જ્ઞાન બ્રહ્મવાદ પણ અમુક વખત ભક્તિ રસમાં આડે આવતો હોય છે. તો બ્રહ્મવાદ જે છે એને ભક્તિના અંગ તરીકે વાપરવો જોઈએ. તેથી બ્રહ્મવાદને એમ ન કહી શકે કે અચ્છા હવે સમજ્યા કે આપણે ખાલી ભક્તિ રસ જ માણવો, બ્રહ્મવાદ ની કઈ આપણને જરૂર કે શાસ્ત્રની જરૂર નથી. પાછા એવું નહીં માની લેતા, કેમ કે ભક્તિ સમજમાં આવશે તો બ્રહ્મવાદના કારણે જ સમજમાં આવશે, નહીં તો ભક્તિ જે થશે ને એ ખોટી જ ભક્તિ થશે. સમજમાં? એટલે એ રીતે. તો આ આગળ વધીએ તો
પ્રસન્નમ વદનામ ભોજમ યસ્ય પ્રસાદો વરદાનાર્થ. સમજમાં આવે ને? વરદાન કયો? વિપુલ પ્રસાદ. વિપુલ પ્રસાદ એટલે ભક્ત્યર્થ. ક્યાં ગયું? શું કહ્યું તું મેં? ભક્ત્યર્થ મોહ કહ્યું તું ને. અંભોજત્વમ પ્રસન્ન વદનામ ભોજમ. તો અંભોજ આવ્યો ને શબ્દ. અંભોજત્વમ કેમ કહ્યું? તો કહે છે દ્રષ્ટૈવ સંતોષ જનનાર્થમ. જોવાથી જ સંતોષ પ્રકટ થઈ જાય છે. કેમ કે અંભોજ જે છે તાપનાશક છે. કમલ આવ્યું સમજમાં? દ્રષ્ટૈવ સંતોષ જનનાર્થમ. જોવાથી જ સંતોષ થઈ જાય છે. એટલે પ્રભુના સ્મિત યુક્ત મુખારવિંદના દર્શનથી જ સંતોષ પ્રાપ્ત થઈ જાય છે. અત્યારે કોઈને એવો સંતોષ થાય છે? અત્યારે તો મઠડી ને પૂડી ને એમાં જ સંતોષ છે. આજુબાજુના એમાં જ સંતોષ હોય છે. ભગવાનના મુખારવિંદમાં તો નજર ન જાય. એ પાછું બહારના ઠાકોરજીમાં, આપણા પોતાના ઘરના ઠાકોરજીને તો કોઈ દિવસ અંભોજત્વમ લાગે જ નહીં, અને પ્રસાદે ન લાગે, કોઈ દિવસ સ્મિતે ન લાગે. પ્રસન્નમ વદનામ ભોજમ યસ્ય પ્રસાદો વરદાનાર્થ અંભોજત્વમ દ્રષ્ટૈવ સંતોષ જનનાર્થમ. પદ્મસ્ય પદ્મ ગર્ભારુણેક્ષણમ છે ને પછી નેક્સ્ટ. તો પદ્મસ્ય ગર્ભે સ્થિત પત્રવદ અરુણવર્ણે ઈક્ષણે યસ્ય. પદ્મ ગર્ભ અરુણ ઈક્ષણમ. સંધિ છૂટી પાડો તો. હવે તો ઈક્ષત્યધિકરણ ભણ્યા છે એટલે સમજમાં આવે છે. ઈક્ષણ એટલે જોવું, કે ઈક્ષણ એટલે ઈચ્છા, બંને થઈ શકે ને. ઈક્ષણ અહીંયા એ જોવાના અર્થમાં છે. તો કહે છે પદ્મસ્ય ગર્ભે સ્થિત પત્રવદ અરુણવર્ણ. અરુણ માને લાલાશ. અરુણ એટલે લાલ. અરુણ એટલે સૂર્ય નહીં? ના, અરુણ એટલે લાલ. તો કહી રહ્યા છે પદ્મસ્ય ગર્ભે. પદ્મના ગર્ભ એટલે કમલના જે ગર્ભ છે એમાં સ્થિત પત્ર, વચ્ચોવચ જે પત્ર જે છે એનો જે અરુણ આભા જે છે એવા આપના ઈક્ષણ છે. તત્રાપી પ્રસાદો દોષ દૂરીકરણમ. યોગ સિદ્ધિશ્ચ સૂચિતા. તો પછી કહી રહ્યા છે કે સંતોષજનનાર્થ તો છે દ્રષ્ટિ, માને આપના દર્શન કરવાથી સંતોષ થાય છે. અને આ જે આપના જે દર્શન જે છે એમાં પદ્મસ્ય ગર્ભે સ્થિત પત્રવદ અરુણ વર્ણે ઈક્ષણે યસ્ય. આવા આપના ઈક્ષણ છે, સ્મિતયુક્ત ઈક્ષણ છે. અને એ જે સ્મિત જે છે અરુણ રૂપ છે, લાલાશ છે એ ઈક્ષણમાં. એ ઈક્ષણમાં એવા ગુણો છે, એમાં ઉપર તો ઉપરથી તત્રાપી પ્રસાદો, ઉપરથી સ્મિતયુક્ત છે. તેથી દોષ દૂરીકરણમ યોગ સિદ્ધિશ્ચ સૂચિતા. તેથી દોષ દૂર પણ થાય છે. તેથી યોગ સિદ્ધિ પણ થાય છે. અહીંયા યોગ સિદ્ધિનું જ છે ને પ્રકરણ. નીલોત્પલાનામ દલવત શ્યામમ. એટલે જો કે પ્રભુનો જે સ્વરૂપ જે છે એ તો શ્યામ છે. નીલોત્પલ, નીલોત્પલ કેવું હોય?
શ્યામ વર્ણ હોય. નીલોત્પલ દલવત શ્યામમ, એ શ્યામ વર્ણ પર પ્રભુનો જે મુખારવિંદ જે છે એ કમલ રૂપ છે. એમાં એ કમલ રૂપ મુખારવિંદમાં જે પ્રભુના જે ઈક્ષણ જે છે એ લાલ છે. પદ્મસ્ય ગર્ભે સ્થિત પત્ર વદ અરુણ વર્ણે. તેથી કહી રહ્યા છે સૌંદર્ય શુદ્ધિ ઉગ્રત્વાદિ ભાવ શૃંગાર રસ રૂપતા ચ સૂચિતા. અહીંયા એક મિનિટ, શૃંગાર રૂપ રસતા એમ પણ કહ્યું છે ને પાઠભેદમાં એમ પણ છે શૃંગાર રસ રૂપતા એમ પણ છે. શૃંગાર રૂપ રસતા કે શૃંગાર રસ રૂપતા બંને પાઠ પ્રાપ્ત થાય છે. તો શું અર્થ થશે? સૌંદર્ય શુદ્ધિ કેવી રીતે? ઉગ્રત્વાદિ ભાવ અને શૃંગાર રસ રૂપતા ચ સૂચિતા. કઈ રીતે? વિચારો. સૌંદર્ય શુદ્ધિ, ઉગ્રત્વાદિ ભાવ અને શૃંગાર રસ રૂપતા ચ સૂચિતા. પ્રસન્ન વદનામ ભોજમ પદ્મગર્ભારુણેક્ષણમ અને નીલોત્પલ દલ શ્યામમ. આ ત્રણ જે પ્રભુના વર્ણનમાં આવ્યું, મુખના વર્ણનમાં અને સ્વરૂપના વર્ણનમાં, એટલે વદન, ઈક્ષણ અને પ્રભુનો સ્વરૂપ છે નીલોત્પલ દલ શ્યામ રૂપ છે, તે ત્રણનું વર્ણન આવ્યું. તેને જુદી જુદી રીતે ભાવો વર્ણીને કહી રહ્યા છે કે સૌંદર્ય શુદ્ધિ, ઉગ્રત્વાદિ ભાવ અને રસરૂપતા ચ સૂચિતા. કઈ રીતે? હવે એ તમે વિચારો. કરી લાવશો નેક્સ્ટ ટાઈમ? વિચારો. આટલું જ છે વિચારવાનું. ત્રણ છે. પ્રસન્ન વદનામ ભોજમ, મેં તમને કહ્યું ને, વદન નું વર્ણન છે, ઈક્ષણ નું વર્ણન છે અને પ્રભુના સ્વરૂપ નું વર્ણન છે. આવ્યું ને વર્ણન, એ તો વદન માં જ તો થયું. ના ના, વદન માં થયું પણ પાછું વળી પાછું વદન ના અંગ પ્રત્યંગ નું તો વર્ણન થયું ને. પ્રભુના આખા સ્વરૂપ નું વર્ણન છે, જસ્ટ ખાલી મુખારવિંદ નો વદન નો વર્ણન નથી આ શ્લોકમાં. અચ્છા અચ્છા. શંખ ચક્ર ગદાધરમ આવશે આગળ. લસત પંકજ, કૌશેય વાસસમ, પીત કૌશેય વાસસમ, શ્રીવત્સ વક્ષસમ,